જય શ્રી કૃષ્ણ. પવિત્ર અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસનો પાવન સમય ચાલી રહ્યો છે. આ મહિનો ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય માનવામાં આવે છે. પુરુષોત્તમ માસ દરમિયાન ભક્તો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જાય છે અને ધર્મ, સેવા તથા સદકર્મ તરફ જીવનને નવી પ્રેરણા આપે છે. અને આજે આપણે સાંભળવાના છીએ એક ખૂબ જ સુંદર, હૃદયસ્પર્શી અને ભક્તિમય કથા, કાંઠા ગોરની પવિત્ર વાર્તા. તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આ કથા આપણને સાચી ભક્તિ, દયા અને શ્રદ્ધાનો મહિમા સમજાવશે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. એક નાનકડા ગામમાં એક ગરીબ પરંતુ ખૂબ જ ભક્તિભાવ ધરાવતી વૃદ્ધ માતા રહેતી હતી. ગામના લોકો તેમને પ્રેમથી કાંઠા ગોર કહીને બોલાવતા. કાંઠા ગોર દિવસરાત ભગવાન શ્રીકૃષ્ણની સેવા અને ભક્તિ કરતા. ગરીબી હોવા છતાં તેમનો વિશ્વાસ ક્યારે ઓછો થયો નહોતો. પવિત્ર અધિક માસ શરૂ થયો. ગામમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો. લોકો વહેલી સવારે નદીમાં સ્નાન કરવા જતા અને ભગવાનનું નામ લેતા. કાંઠા ગોર પણ રોજ વહેલી સવારે ઉઠીને નદીમાં સ્નાન કરવા જતા અને ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કરતા. કાંઠા ગોર ખૂબ જ ગરીબ હતા. તેમના ઘરે ખાવા માટે પણ પૂરતું અનાજ નહોતું. છતાં તેઓ હંમેશા કહેતા, ભગવાન ભાવના જુએ છે, પૈસા નહીં. એક દિવસ કાંઠા ગોરે બચેલા થોડા લોટમાંથી ભગવાન માટે પ્રેમથી નાનો રોટલો બનાવ્યો. પછી તેમણે એ જ રોટલીમાંથી ગરીબ બાળકોને પણ વહેંચી દીધી. કાંઠા ગોરની નિસ્વાર્થ ભક્તિ જોઈ ભગવાન પુરુષોત્તમ ખૂબ પ્રસન્ન થયા. એ જ રાત્રે ભગવાન કાંઠા ગોરના સપનામાં આવ્યા અને બોલ્યા, હે ભક્ત, તું ગરીબ હોવા છતાં દિલથી મારી ભક્તિ કરે છે. તારી સેવા અને દયાએ મારું હૃદય જીતી લીધું છે. સવાર પડતા જ કાંઠા ગોરના ઘરમાં અચાનક અનાજથી ભરેલા વાસણો દેખાયા. આ દ્રશ્ય જોઈ ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. અધિક માસમાં કરેલી સાચી ભક્તિ અને દાન ક્યારેય વ્યર્થ જતું નથી. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જો આ સુંદર પુરુષોત્તમ માસની વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ ભક્તિમય વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.